નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈમાં રેલી યોજાઈ। મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી યોજતા કહ્યું, મુંબઈની ધરતી પર ભાજપનો જન્મ થયો છે અને જનતાને કોમી રમખાણોમાંથી અમે મુક્ત કરાવશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આક્રમક પ્રચાર શરૂ કર્યો। મોદીએ વચન આપતા કહ્યું કે 60 મહિનામાં દેશને મુશ્કેલીમાંથી બહાર કાઢી દેવાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં ખેડૂતો, યુવાનો, દલિતોને લાભ થયો નથી। કોણ બનેગા અરબપતિની રમત ચાલે છે। સોનિયા ગાંધીએ પણ રેલી પ્રચાર શરૂ કરતા હરિયાણામાં મોદી પર પ્રહાર કરતા કહ્યું કે માત્ર ખોટા વચનોથી દેશનું નિર્માણ થતું નથી। કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું કે હુડા સરકારે સારી કામગીરી છેલ્લા 10 વર્ષમાં કરી છે અને પ્રગતિની ઝડપને વધારશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈકલ્પિક વિમાનમાંથી નિષ્ક્રિય ગ્રેનેડ મળતા ખળભળાટ। એર ઇન્ડિયાનું વિમાન અમેરિકી યાત્રા માટે વિકલ્પ તરીકે તૈયાર રખાયું હતું, જેમાંથી નિષ્ક્રિય ગ્રેનેડ મળતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી। મહારાષ્ટ્રનો ગઢ કબજે કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહાટૂર શરૂ। બીજેપી મહારાષ્ટ્રમાં 750 રેલીઓ સંબોધશે। મહારાષ્ટ્રમાં અમિત શાહની ચાણક્ય નીતિનું અનોખું સ્વરૂપ। અમિત શાહે તમામ ઉમેદવાર, દરેક સીટના ઇન્ચાર્જ અને તમામ સિનિયર નેતાઓની ગાડીમાં GPS બેસાડી દીધા, જેથી પ્રચાર ઝુંબેશ પ્લાનિંગ મુજબ ચાલી રહ્યું છે કે નહીં તેના પર નજર રખાશે। ભાજપના માસ્ટર પ્લાનર અમિત શાહની મહાયોજના। શિવસેનાના ગઢ મુંબઈ, થાણે અને કોકણની 75 સીટો પર ભાજપનો ફોકસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કહ્યું કે 60 વર્ષમાં કશું નહીં કરનારાઓ 60 દિવસનો હિસાબ માંગી રહ્યા છે। હરિયાણામાં વડાપ્રધાને રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ખેડૂતોની હજારો એકર જમીનો રાજ્યની સરકારે કૌભાંડો દ્વારા લાગતા વળગતાઓને ફાળવી દીધી છે। તંત્રની લાપરવાહીને કારણે પાટણમાં ભાગદોડ કાંડ થયું, કારણ કે પાટણમાં રાવણ દહન કાર્યક્રમ દરમિયાન કોઈ સુરક્ષા હતી નહીં કે ન લાઇટ કે ન વ્યવસ્થા હતી। પાટણમાં ભાગદોડ મામલે ગૃહ મંત્રાલય દ્વારા અહેવાલની માંગણી કરાઈ। ભાગદોડમાં મોતનો આંકડો વધીને 35 થયો। શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ગર્જના સાથે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર રહેશે તો તમામ કૌભાંડો અને ફાઇલોનો પર્દાફાશ કરશે। જયલલિતા દત્તક પુત્રના લગ્નના કારણે વિવાદમાં આવ્યા હતા। જયલલિતાએ પોતાના દત્તક પુત્રના લગ્ન પાછળ 3 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા। મોદી અને ઓબામાની મંત્રણામાં કાશ્મીરનો મુદ્દો ચર્ચાયો જ ન હતો। અફઘાનિસ્તાનના વિકાસ કાર્યોમાં ભારતની ભૂમિકાથી અમેરિકા ખૂબ ખુશ થયો હતો। આતંકવાદી સંગઠન ISISએ વધુ એક બ્રિટિશરનું સર કર્યું કલમ। ટેક્સી ડ્રાઈવર હતો બ્રિટિશ યુવાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્લીન ઇન્ડિયા અભિયાનમાં જોડાવા કોંગ્રેસી અગ્રણી શશી થરૂર તૈયાર થયા। સરહદ પર પાકિસ્તાનનો સતત ભીષણ ગોળીબાર થતા લોકોમાં ભય। પાકિસ્તાની ગોળીબારમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા। હાઈ પ્રોફાઇલ યાત્રા વેળાએ ઘૂસણખોરી રહસ્યમય છે। ભારતીય હવાઈ દળના વડા અરૂપ રાહનું મત। ચીની ઘૂસણખોરીને એક ષડયંત્ર બતાવતા હવાઈ દળના વડા। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે હરિયાણામાં પ્રથમ જાહેર સભા સંબોધી। મતદારોને ભાજપને બહુમતીથી જીત અપાવવા અપીલ કરી। હાઈકોર્ટની નોટિસ છતાંય ચૌટાલા સમર્થકોને મળ્યા। હરિયાણામાં ચૂંટણી પ્રચારમાં ચૌટાલા સક્રિય બન્યા। ઉત્તર પ્રદેશમાં અમિત શાહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરનાર પોલીસ અધિકારીઓની બદલી કરાતા ચકચાર। સાઉદી વડા મુફ્તી શેખ અબ્દુલ અઝીઝે હજ પડવા એકત્ર થયેલા વિશ્વના લાખો મુસ્લિમોને નમાઝ પહેલા સંબોધન કરતા કહ્યું કે બિન મુસ્લિમો ઇસ્લામિક જગતને નાશ કરવા ઈચ્છે છે। મુસ્લિમો તેઓ પાસે ઉકેલ ન શોધે। નક્સલવાદ મહિલાઓનું જાતીય શોષણ પણ કરે છે। નક્સલવાદી લીડરો મહિલાઓને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપે છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખેલ મહાકુંભનો આરંભ થયો। ભાવનગરમાં સૌરભ પટેલ, નાનુ માનાણીની ઉપસ્થિતિમાં થયો આરંભ। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીને ભીંસમાં લેવા ભારત અને અમેરિકાએ સંયુક્ત રીતે કામ શરૂ કર્યું।
ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે શિવસેનાના કારણે ગુજરાતીઓ અમારા રાજ્યમાં હાજર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 1992માં શિવસેના મહારાષ્ટ્રમાં હાજર ન હોત તો ગુજરાતીઓ ગુજરાત ચાલી ગયા હોત. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.